કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવાએ જાહેર કાર્યક્રમમાં ભાજપ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવા માટે શર્મિલાબેન રાઠવા પાસેથી 50 લાખ રૂપિયા માંગ્યા હતા, જેને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને જિલ્લા પંચાયતના સદસ્ય શર્મિલાબેન રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી। ભાજપની અંદર સાંભળી લેજો, તમે આજે બેઠા છો એટલે કહું છું, ભાજપની જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છે। છોટાઉદેપુર તાલુકાની શર્મિલાબેન રાઠવા અમારા કુટુંબી થાય દૂરના, એને જિલ્લા પંચાયત પ્રમુખ બનવાનું હતું। મલકાબેન પટેલ 2.5 વર્ષ બની ગયા, બનાવી દીધા। મેં એના ભાઈને પૂછ્યું કેમ તારી બેન બનવાની જિલ્લા પંચાયત પ્રમુખ સેવા તો કરતી। સંગ્રામભાઈ 50 લાખ રૂપિયા માંગ્યા, અમે ગરીબ માણસ કીધી લાવવા। તમે કીધું આટલા મોટા ભાજપ પાર્ટીની વાત કરે તો હોદ્દો લેવા માટે બી પૈસા લો। તમે વિચાર તો કરો, આપણા લોકોને એટલું તો ખબર પડે કે ગામમાં હોય તો ગામનો કોમ લાગે, હે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય। આજે સરપંચ બિચારા પેલો સોમભાઈ રાઠવા સાહેબ આપણો ઉમેશ મજબૂત સરપંચ, કેમ એને જે બોલવું પડ્યું? એને પોતાને સેવા કરેલું કામ એના બિલમાં બી કમિશન માંગતા હોય તો પછી આવા ભ્રષ્ટાચારની આપણે નહીં લડાય। આપણે ભારતીય જનતા પાર્ટીમાં નાણાકીય કોઈ પણ માંગણી થતી નથી। કોંગ્રેસ અત્યારે એના હોશ ગુમાવી બેઠી છે। 3 રાજ્યોના પરિણામે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી જે વિજય મેળવ્યો એટલે સમજી શકાય છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ એમના હોશ ગુમાવી બેઠા છે અને અનાપ શનાપ આવા નિવેદનો કરી અને એમના જે પ્રજામાં વિશ્વાસ ગુમાવ્યો છે એ મેળવવાનો પ્રયત્ન કરે છે। પણ આવનારા દિવસોમાં પણ છોટાઉદેપુર લોકસભા અને તમામ લોકસભા ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ પ્રચંડ બહુમતી સાથે આ સીટો જીતવાની છે। એટલા માટે અત્યારે કોંગ્રેસ આ નિવેદનો કરી અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે। એમાં કોંગ્રેસની ષડયંત્ર છે। એમાં 3 રાજ્યમાં જે ભાજપ સરકાર આવી છે એ માટે એ લોકો એકદમ કન્ફ્યુઝ થઈ ગયા છે કે હવે શું કરીએ। એટલે એમની જોડે કોઈ ઓપ્શન નથી, એટલે આ મુદ્દો લઈને બેઠા છે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે। અને મારી જોડે કોઈ પાર્ટીએ પૈસા નથી માંગ્યા અને 2024માં બી કેન્દ્રમાં પણ મોદી સરકાર બેસવાના છે અને ભાજપ આવવાની છે। એટલે આ લોકોએ આક્ષેપ મૂકે છે કે ભારતીય જનતા પાર્ટી એક વિશ્વમાં મોટી પાર્ટી છે અને આમાં કોઈ પૈસાની કે એવી કોઈ માંગણી કરી નથી। મારી જોડે કોઈ ચર્ચા નથી થઈ અને મારા ભાઈ પાસે પણ મારી કોઈ ચર્ચા નથી થઈ અને પાર્ટીએ પણ મારી જોડે કોઈ પૈસા નથી માંગ્યા અને આજે હું કારોબારી અધ્યક્ષ છું। ખોટો છે, એમની પાસે કોઈ ઓપ્શન નથી, કારણ કે 3 રાજ્યમાં તમે દેખ્યું આગળ કે કેટલી લીડથી જીત્યા છે અમારા ભાજપવાળા, એટલે કોઈ ઓપ્શન નથી। એટલે આ લોકો આ આક્ષેપ મૂકીને ભાજપને બદનામ કરવા માટે આ ષડયંત્ર રચે છે। અમારી રણનીતિ એવી રહેશે કે 2024ની અંદર કેન્દ્રમાં મોદી સરકાર બેસે અને ભાજપની લીડથી બધા અમે અહીંયાથી જીતીશું। સાંસદની ચૂંટણી આવશે, એમાં પણ અમે બહુમતીથી જીતવાના છે। એટલે આ લોકો આક્ષેપ કરે છે, બદનામ કરવા માટે જ આવું છે, બાકી કોઈ વાત નથી થઈ આવી।